और डायबिटीज़ હોય કે શુગર ઓછી ખાવાનો ટ્રાય કરતા હોય ને તો આ ખાસ ટ્રાય કરજો. આને કહેવાય મોંક ફ્રૂટ. ગોલ્ડન મોંક ફ્રૂટ કહે છે. ચા બનાવવાના હોય કે હજે શાક બનાવવાના હોય, દરેક વસ્તુમાં તમે શુગર નાખો છો ને, પણ એ નહીં નાખવાની. એની જગ્યાએ ગોલ્ડન મોંક ફ્રૂટ સ્વીટનર ટ્રાય કરવાનું. આની અંદર એક ચમચી હો આવે છે, જો અમે આ ડબ્બાની અંદર રાખીએ છીએ. સાદી શુગર, રો શુગર હોય ને એવી જ દેખાય છે. તમે ટિકટોકની ઉપર પેલો માણસ જોયો હશે ને કે ગ્લુકોઝ મોનિટર આગળ મૂકી રાખે છે, કે ગમે તે ખાય ને, આ શુગરવાળી વસ્તુ ખાય છે ને, પછી એ ગ્લુકોઝ મોનિટરને જુઓ ને તો ગ્લુકોઝ એનું આસમાને અડી જાય છે. એ સેમ માણસે મોંક ફ્રૂટનું શું કર્યું હતું કે મોંક ફ્રૂટ ખાધા પછી એનું શુગરનું જે ગ્લુકોઝનું માપ્યું હતું ને, તો એકદમ સ્ટેડી રહ્યું હતું. હવે તમે ડાયાબિટીસવાળા હોય ને તો તમને હવે ખબર પડી ને કે આ કેમ સારું છે. સુનિલભાઈ પૂછે છે કે આનો ટેસ્ટ કેવો આવશે. ભાઈ, મેં પેલું બીજા જે તમે વાત કરો છો ને એ તો મેં વર્ષોથી નહીં ખાધેલી, એટલે મને તો યાદ નહીં, કારણ કે વર્ષોથી આ જ ખવાય છે. પણ આનો ટેસ્ટ સાદી શુગર જેવો જ આવે છે યાર. કોઈ એવું કહેશે કે આ સાદી શુગર જેટલી તો ઘણી નહીં લાગતી યાર. અલ્યા ના લાગતી હોય તો એક ચમચી આમાંથી લઈને વધારે નાખજો ગમે તે જે બનાવો એમાં. મેં બધી જાતની મોંક ફ્રૂટો ટ્રાય કરેલી છે, એના પછી કહું છું કે આવી સારામાં સારી છે. આ બીજી જે આવે છે ને પછી ખાતા પછી કડવો ટેસ્ટ આવે છે. આનામાં સહેજે કડવું નહીં લાગતું. આ કોમેન્ટની અંદર કોઈ આઈને કહેશે કે ના ના ભાઈ, આની અંદર તો ઇરિથ્રેટોલ છે, ઇરિથ્રેટોલ નહીં સારું. તો અત્યારે લગીને આ સાદું ખાય છે એ સારું છે? આનાથી તો ડાયાબિટીસ થાય છે, કેન્સર વધે છે, બધું જ થાય છે. તારે બોલવા કેમ નતા ગયા કે તમે જે આટલા વર્ષોથી કરો છો વર્ક ના થતું હોય તો નવું કશું ટ્રાય કરો ને. આ ડોક્ટરો છે એ ડોબા નહીં. આ જો જોઈતું હોય તો લિંક મૂકી છે મેં. પણ સાદી શુગર ખાઓ એના કરતાં તો સારું કે આ મોંક ફ્રૂટ ખાઓ.